નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી નવા નિયમો, મુખ્યમંત્રીની જાહેરાત, ગરીબોને 3 મોટી ભેટો, ખેડૂતો માટે નવી યોજના, દેવા માફી અંગે સમાચાર, સાથે મહિલાઓને વગર વ્યાજે 5 લાખ રૂપિયાની સહાય. તો લાખો લોકોને થશે ફાયદો, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની સહાય. સાથે બેંકો 3 દિવસ બંધ રહેશે. હોળી પહેલા આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, ગેસ સિલિન્ડર પર ભેટ. 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? પેન્શન યોજનાના નવા નિયમો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો બેંકો 3 દિવસ બંધ રહેશે. 25 માર્ચે દેશભરમાં હોળીનો તહેવારની ઉજવણી કરવામાં આવશે. 23મી માર્ચે ચોથા શનિવારની રજા રહેશે અને 24મી માર્ચે રવિવારની રજા રહેશે. આવી સ્થિતિમાં બેંકો સતત 3 દિવસ સુધી કોઈ પણ કાર્ય નહીં કરે, એટલે કે બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તે પહેલાં કરી લેજો. જો કે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે. આ સાથે 23થી 25 માર્ચ સુધી શેર બજારમાં કોઈ કારોબાર નહીં થાય. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ખેડૂતો 20થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડીક રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જ્યારે આગામી આવી રહેલી છે લોકસભાની ચૂંટણી, એની પહેલાં ખેડૂતોને પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે અને ફરીવાર ખેડૂતોના દેવા માફી અંગે છે તે માહિતી આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા છે તે માહિતી આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ. સરકાર ખેડૂતો માટે લાવી છે નવી યોજના. દેશભરમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે. તેમનું નામ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે છે તે લોન મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતો માટે હેતુલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનના પાકોની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડને 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો હોળી પહેલા ગેસ સિલિન્ડર પર ભેટ. જેમાં વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ ગયો છે. જ્યારે 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરમાં 100 રૂપિયા સસ્તો થયો હતો. એટલે કે તેમનો નવો ભાવ છે તે 850 રૂપિયાની આસપાસ છે. મિત્રો, વર્ષ 2024માં અત્યાર સુધીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 2 વખત વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયા સસ્તો થયો છે ગેસ સિલિન્ડર. એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે એલપીજી સિલિન્ડર છે તે માત્ર 850 રૂપિયાની અંદર તમને મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય. દેશભરમાં નકલી રેશન કાર્ડને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અત્યારે હવે જો આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક નહીં હોય તો તેમને મફત અનાજ નહીં મળે. 1 માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલા તેવા રાશન કાર્ડને છે તે બંધ કરવામાં આવ્યા છે અને તેમને અનાજ પણ મળતું નથી. રાજકોટ શહેરમાં 20,000 તેમજ જિલ્લાની અંદર 33,000 કાર્ડ ધારકોને છે અનાજ મળવાનું બંધ થઈ ગયું છે. પરિવારમાંથી 1 અથવા તો 2 વ્યક્તિને આધાર કાર્ડ
લિંક ન હોય તો તેવા રાશન કાર્ડ છે તે બ્લોક કરવામાં આવ્યા છે. સરકાર તરફથી રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તક છે તે જારી કરેલી છે. એટલે કે છેલ્લી 31 માર્ચ સુધીમાં આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. જો તમે મિત્રો આમ નહીં કરો તો તમને છે તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ નહીં મળે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેન્શનના નવા નિયમો. પેન્શન માટે નિયમો છે મિત્રો 1 એપ્રિલ 2024થી બદલાઈ જશે અને પેન્શન મેળવવા માટે તમારે આધાર વેરિફિકેશન કરાવવું જરૂર રહેશે. ગ્રાહકની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પેન્શન મેળવવા માટે તમારે આધાર વેરિફિકેશન કરવાનું રહેશે. તમે પોતાના CSC સેન્ટર પર જઈને આધાર વેરિફિકેશન કરાવી શકો છો મિત્રો, અથવા તો તમારા મોબાઈલ ફોન દ્વારા પણ આધાર વેરિફિકેશન કરી શકો છો મિત્રો. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગરીબોને 3 મોટી ભેટો. જાહેરાત અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગોને સસ્તી વસ્તુ મળશે. જે અંતર્ગત સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જેમની અંદર ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળ એમના પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો બજારની અંદર આની કિંમત 80 રૂપિયાથી લઈને 150 રૂપિયાની વચ્ચે છે, પરંતુ સરકાર દ્વારા આ પેકેજ છે તે ગરીબો ખરીદે તો તેમને સસ્તા દરે છે તે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2017મો હપ્તો ક્યારે આવશે. 17મો હપ્તો ક્યારે આવશે તો મિત્રો ખેડૂતોના મનમાં એક વિચાર હશે કે ખેડૂતોને 17મો હપ્તો ક્યારે મળશે. 17મા હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરી લઈએ તો મિત્રો કોઈ સત્તાવાર છે તે તેમની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી માસમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જૂન અને જુલાઈ વચ્ચે 17મો હપ્તો છે તે રિલીઝ થઈ જશે. એટલે કે ખેડૂતોને છે તે 2000નો 17મો હપ્તો છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર તમને મળી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 એપ્રિલથી વધી જશે 800 દવાના ભાવો. 1 એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. 1 એપ્રિલથી 800 દવાના ભાવમાં વધારો થશે. જેમાં મિત્રો વાત કરીએ કે આ વર્ષમાં 2022માં દવાની કિંમત 10થી 12% વધારો થયો હતો. હવે સરકારે જથ્થાના ભાવમાં ફેરફાર કર્યો છે. મિત્રો એક માહિતી મળી રહેલી છે કે દવાની ઉત્પાદન કિંમત સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ભાવ વધવાથી થોડીક રાહત મળી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વગર વ્યાજે 5 લાખ રૂપિયાની લોન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેમના ભાષણોમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કરે છે. આ સરકારી યોજનાનો ફાયદો એ છે કે તે ખૂબ જ લોકપ્રિય ગણવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ જ છે કે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં સીતારમણ જાહેરાત કરી હતી કે લખપતિ દીદી યોજના અંતર્ગત 2 કરોડથી પણ વધારે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘર પર છત લગાવવા માટે સોલાર પેનલ માટે સરકાર વધુ સબસિડી આપશે. લોકો હવે 1 પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકે છે. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી RK સિંહે માહિતી આપી છે. અગાઉ આ યોજના હેઠળ 40% સુધી સબસિડી મળતી હતી, જે હવે 60% સુધી સબસિડી મળશે. તેમજ બાકીના 40% રકમ છે તે લોકોને લોન તરીકે મળી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ ફી ઓનલાઈન અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ સમયમર્યાદા 14 માર્ચ 2024 હતી. આનો અર્થ એ છે કે તમારે પાસે તમારા આધાર કાર્ડમાં તમારું નામ, ફોન નંબર અથવા તો અન્ય કોઈ માહિતી અપડેટ કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતું છે તો તેમના માટે એક મોટા સમાચાર સારા આવી ગયા છે.
આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન ખાતામાં બેંક ખાતામાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મિત્રો, સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતામાં ખાતું છે તો તેમને ઓવરડ્રાફ્ટ રૂપે 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. જો તમારી પાસે બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ યોજનાનો લાભ લઈ શકો છો. તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારી ઉંમર 18 વર્ષથી 65 વર્ષ હોવી જરૂરી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારની મોટી ભેટ. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સાથે લક્ષદ્વીપના કાવરત્તરી અને મિનિકોય ટાપુમાં 5.2 પ્રતિ લિટરના ઘટાડો કર્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાનું ₹279 રૂપિયા સસ્તું થઈને 65,000 રૂપિયાને પહોંચી ગયું છે, જ્યારે 11 માર્ચે તે 65,270 રૂપિયાનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. તો આ તરફ ચાંદી 437 રૂપિયા, તો ચાંદી છે તે 73,772 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ હતી, જેના ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ ખૂબ જ હાઈ હતા, જે 77,000ને પણ હાઈ પહોંચી ગયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો પણ મળી જશે. આ યોજનાનું વિસ્તરણમાં વાત કરી લઈએ તો મિત્રો, પશુપાલકો અને મત્સ્યપાલન કરનાર ખેડૂત છે તેમને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીના ટૂંકા ગાળામાં દર વર્ષે 1.5 રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચી શકે છે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઢગલાની આવક નોંધાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડની બહાર ઘઉંના 1 લાખથી પણ વધારે મણ અને અન્ય જણસીઓમાં ભરેલા અંદાજે 600થી વધુ વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ કરવામાં આવ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 16,000 ક્વિન્ટલ ટુકડા ઘઉંમાં અને 6,000 ક્વિન્ટલ લોક 1 ઘઉંની આવક નોંધાઈ હતી. ટૂંકા 1 ઘઉંના છે ભાવ તે 508થી 620 રૂપિયા અને લોક 1 ઘઉંના ભાવ છે તે 772થી 530 રૂપિયા એક મણ બોલાયા હતા. તો મિત્રો, વાત કરી કે ભારત દેશમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે 2024માં યોજાવાની સંભાવના છે. લોકસભાની ચૂંટણી 5 વર્ષે એકવાર યોજવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 543 મેમ્બર ચૂંટાવા માટે હોય છે. આ ચૂંટાયેલા મેમ્બરો દ્વારા પીએમની પસંદગી થાય છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં ખેડૂતોને ટાર્ગેટ કરી શકે છે અને ખેડૂતોના વોટ એમના ખાતામાં લઈ શકે છે. જોકે ખેડૂતોના વોટ ખાતામાં લેવા માટે ખેડૂતોને સરકાર ભેટ આપશે, જેમાં ખેડૂતોને એક સાથે 2 હપ્તા મળે તેવી પણ માહિતી મળી રહી છે. જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તે અંતર્ગત ખેડૂતોના ખાતામાં છે તે 4,000 રૂપિયા છે તે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ચૂંટણી પહેલાં. મિત્રો, ત્યારબાદના સમાચાર. ચૂંટણી પહેલાં મોદી સરકાર મહેરબાન. સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખેતર પર માટે સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં 24,420 કરોડ રૂપિયાના બજેટમાં મંજૂરી અપાઈ હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયામાં પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ